પોલીસનું ઐતિહાસિક ડ્રોન ઓપરેશન, ગુનાખોરીને ડામવા આકાશમાંથી નજર. સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા અને જાહેર વ્યવસ્થાની વધુ અસરકારક દેખરેખ માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રોન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાની હેઠળ કુલ 20 ડ્રોન પણ સરકાર મુજબ નગરના વિવિધ વિસ્તારોમાં ઉડાડવામાં આવ્યા. તેમાં સરકાર દ્વારા તાજેતરમાં નવા 8 ડ્રોન અને અગાઉથી પોલીસ વિભાગ પાસે રહેલા 12 ડ્રોનનો સમાવેશ થાય છે, જે શહેરના મુખ્ય પોઈન્ટો ઉપર દેખરેખ રાખે છે. આ સર્વેલન્સ પ્રયાસ અંતર્ગત પોલીસના સંશયાસ્પદ તથા અસામાજિક તત્વો માટે ઓછામાં ઓછા સમયમાં દરોડા અને અટકાયતી કાર્યવાહી શક્ય બની છે. ડ્રોન દ્વારા મળતી જીવંત તસવીરો પોલીસ નિયંત્રણ કક્ષામાં મોકલાતી હોવાથી તાત્કાલિક પ્રતિક્રિયા, માર્ગ અવરોધન અથવા ગિરફ્તારી વધુ ઝડપ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુનાખોરી પ્રવૃત્તિની જગ્યાએ ગ્રાઉન્ડ દર પહોંચી શકે છે પહેલા જ ડ્રોન પરથી સ્થિતિની ઝડપ માહિતી મળી જાય છે, જેથી વધુ અસરકારક પગલાં લેવાઈ શકે છે. પોલીસ કમિશનર તથા સુરત પોલીસ વિભાગે જાહેર જનતાને વિશ્વાસ આપ્યો છે કે શહેરમાં શાંતિ, નિયમ શાસન તથા સુરક્ષા જાળવવા માટે ટેકનોલોજીની સુદૃઢ મદદ થઈ રહી છે. આવનાર તહેવારો, જનમેદની તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનના દીર્ઘદ્રષ્ટિ કવચથી ગુનાખોરીમાં ઘટાડોને પૂર્વ ચેતવણી પુષ્ટિ થઈ છે, જેનાથી સુરત સુરક્ષિત શહેર તરફ દ્રઢપણે આગળ વધી રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા જો નવી ડ્રોન ખરીદી થઈ છે, એમાં માનનીય ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારી પાસે પહેલે હતા. કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ, કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ. તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જબ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે. એક ડ્રોનના કિંમત 25 લાખ રૂપિયા છે અને 5 કિલોમીટર દૂર તક આ જો ડ્રોન જઈ શકે છે અને ત્યાં તેમને સરસ ફૂટેજ આપી શકે છે. આ તમામ અમારા 6 ડીસીપી છે એના પાસે રહેશે, એસઓજી પાસે રહેશે, ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોન ફાળવણી થશે, જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે. આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કર્યા છીએ.